અમદાવાદના વટવા નજીક ક્રેન ધરાશાયી થતા રેલ વ્યવહારને અસર થઈ છે। ગત રાતથી મુસાફરો રેલવે સ્ટેશન ઉપર અટવાઈ ગયા છે। અમદાવાદ, વડોદરા અને મુંબઈ વચ્ચે દોડતી 23 ટ્રેન રદ કરી દેવામાં આવી છે। 7 ટ્રેનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। 23 જેટલી ટ્રેન રદ થતા અનેક મુસાફરો રેલવે સ્ટેશન ઉપર જ ફસાઈ ગયા છે અને ખૂબ મુશ્કેલીનો સામનો તેઓ કરી રહ્યા છે। કર્ણાવતી, ગુજરાત ક્વીન, ગુજરાત એક્સપ્રેસ ટ્રેન કેન્સલ કરી દેવામાં આવી છે। વડોદરાથી અમારા સંવાદદાતા લોરેન્સ પરમાર પાસેથી વધુ જાણકારી પ્રાપ્ત કરીશું। લોરેન્સ, શું મુશ્કેલી મુસાફરોને પડી રહી છે? કેટલા કલાકથી તેઓ ફસાઈ ગયા છે? જેની વાત કરીએ તો જે વટવા ખાતે બુલેટ ટ્રેન પ્રોજેક્ટની જે ક્રેન ખોટકાઈ અને તે બાદ જે રેલવેનો ટ્રાફિક વ્યવહાર ખોરવાયો છે, અત્યારે આપણે વડોદરાના રેલવે સ્ટેશન ખાતે છે। ખૂબ મોટી સંખ્યામાં મુસાફરો આપ જોઈ શકો છો, કેમ કે મુંબઈથી જે ટ્રેનો આવી રહી છે તે તો આવી રહી છે, પરંતુ જે ટ્રેનો અહીંયા મુંબઈથી આવી રહી છે તે આવી રહી છે, પરંતુ આગળ જતાં તે ડિલે થઈ રહી છે, કેમ કે વટવાનો જે રૂટ છે તેની ઉપર સમસ્યા સર્જાય છે। વાત કરીએ તો વડોદરાની અહીંયા જે 2 ટ્રેનો કેન્સલ કરાઈ છે, 20959 વલસાડથી વડનગર અને 19033 વલસાડથી અમદાવાદ, આ 2 ટ્રેન કેન્સલ કરાઈ છે અને 29 ટ્રેન છે પ્રભાવિત થઈ રહી છે। એટલે કે વાત કરીએ જે રીતે बुलेट ट्रेन की कामगिरी ने लईने क्या समस्या सर्जाई है। वो जो बुलेट ट्रेन की कामगिरी वटवा में चल रही है, तो क्रेन गिरने से 29 ट्रेन प्रभावित हुई है जो मुंबई से निकल के आगे जा रही है। आपको कहाँ जाना है, क्या कहें? हमको जाना था वापी, तो हमारी ट्रेन कैंसिल हो गई डबल डेकर। तो अभी हमने फिर दूसरी ट्रेन में बुकिंग किया है और हम आणंद से यहाँ तक टैक्सी में आए हैं। हाँ। और कितने आप फैमिली टोटल 4 लोग हैं हम लोग। જોઈ શકો છો અનેક લોકો અહીંયા જે છે ટેક્સીમાં આણંદથી અહીંયા સુધી આવ્યા છે અને તે બાદ હવે તેમને આગળ જવું મુશ્કેલ છે। क्या कहोगे जो ट्रेनें मतलब डिले चल रही है, कैंसिल भी हो रही है, जो वटवा में जो क्रेन गिरी बुलेट ट्रेन की कामगिरी में, आपको कहाँ जाना है? सर मैं तो मुंबई जा रहा हूँ, बांद्रा। तो मेरी तो ट्रेन है अभी, पर बाकी ट्रेन कैंसिल नहीं होनी चाहिए, क्योंकि पैसेंजर्स को बहुत दिक्कत होती है इसमें, क्योंकि उनको पता नहीं चलता है। वो यहाँ आ जाते हैं, फिर उनको पता चलता है कि उनकी ट्रेन कैंसिल हो रही, तो ये दिक्कत वाली बात है। पर अब जो हुआ है और वो कुछ कर भी नहीं सकते उसके लिए। વડોદરાની અંદર મારી પાછળ પણ જોઈ શકો છો અનેક જે મુસાફરો છે અટવાયા છે, કેટલાક તો આણંદથી ટેક્સી કરીને અહીંયા સુધી પહોંચ્યા છે। અનેક લોકો ટ્રેનની રાહ જોઈ રહ્યા છે। 29 ટ્રેન પ્રભાવિત થઈ છે, કેટલીક ડિલે ચાલી રહી છે, કેટલીક કેન્સલ થઈ રહી છે। એટલે વડોદરા મુખ્ય જે કહી શકાય કે રેલવે સ્ટેશન છે ત્યાં મુસાફરોની ભરમાર છે અને અનેક ટ્રેનો લેટ છે, અનેક કેન્સલ છે। જ્યાં સુધી વટવા ખાતે જે કામગીરી પરિપૂર્ણ ન થાય, ફરીને એકવાર જે કહી શકાય કે રેલવે વ્યવહાર છે તે પટરી પર આવી શકે છે, પરંતુ અત્યારે કહી શકાય અનેક મુસાફરોની પરેશાની વધી રહી છે। જી, આભાર લોરેન્સ, જાણકારી આપવા માટે।